અફરાતફરી મચી ગઈ। જીઆઈડીસીમાં આવેલ બ્રહ્માણી એગ્રોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી। એગ્રો ફેક્ટરીમાં રહેલ તમામ ખેતીની દવાઓ બળીને ખાખ થઈ છે। હિંમતનગરના 2 થી વધુ ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવા પહોંચ્યા। ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહ્યા છે। સતત યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। હિંમતનગરની જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। એગ્રોમાં ભીષણ આગ લાગી છે। તાત્કાલિક ફાયરના જવાનોને જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમો અહીં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે, પરંતુ જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે તેનાથી આપ અંદાજ લગાવી શકો છો કે આગ કેટલી વિકરાળ હશે। બ્રહ્માણી એગ્રોમાં ભીષણ આગ લાગી છે અને અહીં ફાયરના જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આગને કાબૂમાં લઈ શકાય। સમાચાર સુરતથી લસકાણા હત્યાનો ભેદ ઉકેલાયો। મિત્રએ જ મિત્રની હત્યા કરી। મૃતકે આરોપીની બહેન વિશે અભદ્ર વાત કરતા હત્યા કરાઈ। સીસીટીવીના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો। ઈસન ઉર્ફે મુન્ના મંસૂરીની ધરપકડ કરી છે। મૃતક અને આરોપી બંને સાથે રહેતા હતા, મિત્રો હતા, પરંતુ બહેન વિશે અભદ્ર ટિપ્પણી આરોપી સાંભળી ન શક્યો અને તેણે મોતને ઘાટ ઉતારી દીધો પોતાના જ મિત્રને। માથું અને ધડ મળી જે આવ્યો હતો તેના લઈને જ આ ખુલાસો થયો છે। તપાસમાં પોલીસને એ જાણકારી મળી, એ ખુલાસો થયો કે મિત્રએ જ મિત્રની હત્યા કરી। 11ની રાત્રે 10-11ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એણે પહેલાં સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો। છતાં પણ પહેલાં એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું, તો એનાથી એનું ગળું કાપી નાખેલું। સુરત પોલીસના સાયબર ક્રાઇમ સેલના હાથ લાગી મોટી સફળતા। વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને લાખોની છેતરપિંડી કરનાર સાયબર ઠગને રાજસ્થાનના જોધપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યો। ફરિયાદી પાસે ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે સંપર્ક કરીને ઓનલાઈન પ્રોપર્ટી લીઝ રિલીઝના કામ દ્વારા કમિશન આપવાની વાત કરવામાં આવી હતી, જેમાં વિવિધ ઓનલાઈન રેન્ટ પોર્ટલ પર વોલેટ એકાઉન્ટ બનાવડાવીને કુલ 12.54 લાખનું રોકાણ કરવામાં આવ્યું। તેમાંથી ફક્ત 1.30 લાખ જ ઉપાડવા દેવામાં આવ્યા અને બાકીના 11.23 લાખ અટકાવીને છેતરપિંડી કરવામાં આવી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીના ખાતા સાથે જોડાયેલા કેસ માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય 4 રાજ્યોમાં પણ નોંધાયેલા છે। ટાસ્ક ફ્રોડના ગુનામાં અમે લોકોએ સાયબર સેલની ટીમ જે છે એ રામુરામ જોગારામ જાટ કરીને એક આરોપી છે જે અકાઉન્ટ હોલ્ડર હતો અને ટોટલ 11 લાખની ફ્રોડમાંથી